નમસ્કાર, હું છું ડૉક્ટર રસિક પરમાર. મારો આ વિડીયો એવા પાટીદાર ભાઈઓ માટે છે કે જે લોકો આરક્ષણ હટાવો આંદોલનનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. મિત્રો, 2015માં આપ સૌએ 15 જેટલા પાટીદાર યુવાનોનો ભોગ લઈને 10% અનામતનો લાભ લીધો. હવે 2026માં ફરીથી આપ પાટીદાર યુવાનોનો ભોગ આપીને એ 10% અનામત હટાવવા માટે નીકળ્યા છો, તો એની પાછળનો તમારો કયો તર્ક છે, કયું લોજિક છે, એ અંગે ગંભીરતાથી વિચારજો. પાટીદાર આંદોલન પછી નવરા પડી ગયેલા કેટલાક ફૂટેલી કારતૂસ જેવા નેતાઓ કે જે લોકોને કોઈ પ્રવૃત્તિ જોઈએ છે, એવા લોકો ગુજરાતમાં આરક્ષણ હટાવો આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને પાટીદાર ભાઈઓને આહવાન પણ આપી દીધું છે. પરંતુ મિત્રો, આ આરક્ષણ કોઈ પણ સંજોગોમાં હટાવી શકાય એવું નથી. આવું હું એટલા માટે કહું છું કે મને આનો થોડોક અભ્યાસ છે અને આપને પણ વિનંતી કરું છું કે આપ પણ એ બાબતે અભ્યાસ કરી લેજો. હવે બીજી વાત, કે જે લોકો આરક્ષણ હટાવો આંદોલનનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને આહવાન આપી રહ્યા છે, એવા લોકોને પૂછો કે 2015ના પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર સમાજના જે યુવાનોએ પોલીસની લાઠીઓનો માર ખાધો, જે લોકોએ ગોળીઓ ખાધી, જે લોકો જેલોમાં ગયા, જે લોકોએ કોર્ટ કચેરીના ધક્કા ખાધા, એમાં આ લોકોનો એક પણ દીકરો હતો. અને એ લોકોને એ પણ પૂછજો કે હવે 2026ના આરક્ષણ હટાવો આંદોલનમાં તમારા દીકરાઓ હશે? પોલીસનો સામનો કરવા માટે પ્રથમ હરોળમાં તમે તમારા દીકરાઓને ઊભા રાખશો? આ પ્રશ્ન અવશ્ય પૂછજો. મિત્રો, પાટીદાર સમાજમાં મારા કેટલાક આત્મીય મિત્રો છે અને કેટલાક લોકોની સાથે મારે છેક રસોડા સુધીના સંબંધો છે. એટલે એ લાગણીથી હું આ વાત કરી રહ્યો છું. જેને પોતાના સંતાનોને ગુમાવ્યા છે, એ લોકોની વેદના એ લોકો જાણે છે. પછી કોઈ એમને સાંત્વન આપવા કે પૂછવા આવતું નથી. અને બીજી એક અગત્યની વાત, કે અત્યાર સુધીના અનામત આંદોલનો જે કોઈ થયા, એનો સામનો માત્ર એસસી સમાજના 7% લોકોએ કર્યો છે. જ્યારે 2026ના આરક્ષણ હટાવો આંદોલનની સામે એસસી, એસટી અને ઓબીસી આ તમામ વર્ગોનો સામનો આંદોલનકારીઓએ કરવાનો રહેશે. હવે તમે એના પરિણામો વિશે વિચારી જુઓ. આપણે આ સંઘર્ષ કરવાની કોઈ જરૂર છે ખરી? ગુજરાતમાં આપણે શાંતિથી, સુલેહપૂર્વક, આનંદપૂર્વક એકબીજાની સાથે ભાઈચારાની, મિત્રતાની ભાવનાથી જીવી રહ્યા છીએ. એ સારું નથી લાગતું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ જ્યારે એમણે મૂકેલું, પાસ ના થઈ શક્યું, ત્યારે એમણે કાયદા મંત્રી પદેથી રાજીનામું મૂકી દીધું
અને આ દેશના અને ગુજરાતના મહાન સપૂત લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એ રાજીનામું ફાડીને ફેંકી દીધેલું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સામે એવા શબ્દો ઉચ્ચારેલા કે મને બીજો કાયદા પ્રધાન તો મળી જશે, પરંતુ બીજો આંબેડકર નહીં મળે. અને આ એ જ સરદાર પટેલ છે કે જેમણે બંધારણ સમિતિના અધ્યક્ષ બનવામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ચુસ્ત સમર્થન આપેલું. આપ સૌ સરદાર પટેલના વંશજો છો, તો સરદાર પટેલના વિચારો, એમના આદર્શો, એમનો રાષ્ટ્રપ્રેમ અને એમની દૂરંદેશિતાને સમજો, વાંચો, એને અનુસરો. અસામાજિક તત્વોની ગંદી રમતનો હિસ્સો ન બનો, કારણ એમાં નુકસાન આપણને છે, ફાયદો માત્ર ગણ્યા ગાંઠ્યા નેતાઓને છે, જે હંમેશા થતું આવ્યું છે. અને આ વખતે પણ જો આંદોલન ચાલ્યું તો એ જ બનશે. આપણા હાથમાં નુકસાન, નિરાશા અને પસ્તાવા સિવાય કાંઈ જ નહીં હોય. એટલે મારી આપ સૌને દર્દભરી નમ્ર વિનંતી છે કે આરક્ષણ હટાવો આંદોલનથી આપ દૂર રહો અને ગુજરાતમાં ભાઈચારાની ભાવનાને કાયમ રાખો. ધન્યવાદ. જય ભારત, જય ભીમ, જય સરદાર, જય સંવિધાન.